ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત મોર્નિંગ આપણે થઈ ગઈ છે અને પપ્પાને બાજુવાળાના ખેતરમાં ટ્રેક્ટર હાંકવા જવાનું છે. તો એ ટ્રેક્ટર હાંકવા જાય છે અને તે રાપમાં રપટ હાંકવા જવાની છે. તો એ રપટ હાંકવા જાય છે અને અહીંયા જો મમ્મી છે ખડ નીંદવા વર્ગી ગઈ છે ને આજે આપણે પણ જઈએ. અહીંયા આપણે દવા છાંટી છે તો બધું આમ ઓલમોસ્ટ તો બરી ગયેલું હશે બધું દૂધલું ને એવું બધું. ખાલી કૂબો ને તલી વળી લેવાની હોય તો હોય. હવે ખબર નહીં હોય કેવું ખર્ચ છે ને જાય પછી ખબર પડે આપને. તો આમાં સાતી મારી દીધું છે, દવાઈ છટાઈ ગઈ છે અને હવે આપણે જે પારે હોય એટલે એ જ ખડ લેવાનું થશે એવું લાગે છે. માંડવી કેવડી મોટી થઈ ગઈ છે, એટલો હારો આખો દાંતેડી છે ને અંદર આખી ઘૂસી જાય છે, એના કરતાં મોટી છે માંડવી. જો કેવડી મોટી થઈ ગઈ છે, ગોઠણે પહોંચી જાય છે આપણે, એવડી બધી થઈ ગઈ છે જો. ના મમ્મી પાછા શકનના મગ વાવ્યા લાગે છે એટલે એ છે અહીંયા હાથીઓ કર્યો તો કદાચ, એટલે બાકી બધા નીકળી ગયા છે અને આ એક રહી ગયા છે એવું મને લાગે છે. એટલે જો મમ્મી તો ત્યાં પહોંચી ગઈ નીંદતી એટલે ખડ મને લાગતું નથી એટલું બધું હશે આમાં. ત્યારે નીંદતા આપણે અહીંયા સેટે પહોંચી ગયા છીએ વાંથી છે અને જો આમ એકદમ કીકુર માંડવી થઈ ગઈ છે. હવે આમાં ક્યાંય જગ્યા રહેતી નથી, હવે દેખાતું નથી આમ. કા મમ્મી? હા, હજી આ નીંદા હટાણે તો હજી નીંદવું ગમ છે હાલવું, પછી પાછો ઝાડવા લેવાનું થાય ને તો ક્યાં પગ દેવાનો વિચાર કરવો જોઈએ. પગ દેવો ન ગમે, બીક લાગે કે આમાં જનાવર નહીં હોય ને. એટલી કેકુર થઈ ગઈ છે આમાં આપણે હલાય એવું નથી આની અંદર. એટલે તો આ કાલ ગારો જણો તો એમાં બપોર પછી હાથી જીકી નાખ્યું, કારણ કે પછી હાથી હાલે નહીં. હવે વરસાદનું આમ અંધારું થયું છે, બફારો છે, એટલે આમાં વરસાદ ક્યારે આવે કઈ નક્કી નથી. હવે 30 તારીખ છે ને? હા, 30 તારીખને અશોક પટેલ ની આગાહી છે, એટલે કાલ હાથી હાકી નાખ્યું. આજ જો ઘનઘોર વાતાવરણ થઈ ગયું, પવન પડી ગયો. વરસાદ આર કમિંગ સૂન માં છે. વરસાદ આવે એવું જ વાતાવરણ હાલ થઈ ગયું ને ગરમી થાય છે તો. અહીં સેઠે પી ગયા તા નીતરી રહ્યા. એવું છે. જો પપ્પાએ દવા છાંટલી છે ને બધી, જો ખડ બરી ગયું બધું. જો કેવું ઝૂલે છે એમનું, પાંદડા બરેલા માંદડા ઝૂલે છે, બધું બરી ગયું. જો સેઠે આપણે સેઠો નીંદવા પણ નહીં. સેઠો નીંદવાનો આખો સેઠો બરી ગયો. કોહર ખેતર સેઠે દવા છાંટી દીધી. હજી ઓલી 2 ખેતર બાકી છે, પણ હાથી ની ઉતાવળ હતી વરસાદ ના હિસાબે. કીધું હાથી નીકળી જાય ને તો નીંદવાનું ઓછું થઈ જાય, એટલે કીધું પેલા હાથી હાકી લઈ, પછી તો વરસાદ પાણી હોય તો દવા તો ત્યાં સટાઈ. 2-3 કલાક વરસાદ ન હોય ને એ 2 પારે સેઠે દવા પછી ખેતર મારી. હાથી તો 2 ખેતર હાલી ગયા, સેઠે દવા મારી દે એટલે ખેતર ચોખા. એવું છે. પછી એવું કે તઈની ઉપાધિ નીંદવાની. विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः. ગુડ મોર્નિંગ એવરીવન, માય નેમ ઇઝ જોશી ઉર્જા. આજે આપણે ગુરુ પૂર્ણિમાના આવા પવિત્ર તહેવાર સાથે મળ્યા છીએ, તો મને 2 શબ્દ કહેવાનો મોકો મળ્યો છે, તો હું વિનંતી કરું છું કે તમે લોકો મને શાંતિથી સાંભળો. દીવો બનીને જે જીવનમાં જ્વાળું ભરે છે, અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનનો સૂર્ય ઉગારે છે, એવા મારા ગુરુના ચરણોમાં સતત વંદન, જેઓએ મને માત્ર પાઠ નહીં જીવન જીવવાનું પણ શીખવ્યું છે. માનનીય પ્રિન્સિપલ સાહેબ, આદરણીય શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો, શું ક્યારેય વિચાર્યું છે કે વર્ષમાં ઘણા તહેવારો આવે છે, દિવાળી, હોળી, નવરાત્રી, પરંતુ એક દિવસ એવો પણ આવે છે કે જે કોઈ દેવતા માટે નથી, કોઈ રાજા માટે નથી, પરંતુ આપણા ગુરુ માટે સમર્પિત છે. એ દિવસ છે ગુરુ પૂર્ણિમા. થેન્ક યુ મારા એવા બધા ગુરુઓને કે જેણે આજે મને અહીંયા ઉભા રહીને 2 શબ્દ કહેવા માટે નો મોકો આપ્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ. Now I would invite Rishita ma'am to come on the stage. મ્યુઝિક સ્ટોપ થાય ને એટલે તમે જે પોઝિશનમાં છો ને એ જ પોઝિશન
પોઝિશનમાં સ્ટેચ્યુ થઈ જવાનું. પછી આપણે કોઈ સ્ટુડન્ટ અહીંથી બોલાવશે હસાવવાની ટ્રાય કરશે. બરાબર? ચલો ફર્સ્ટ રાઉન્ડ માટે મ્યુઝિક સ્ટાર્ટ. મેડમ કોકને બોલાવ્યા આપણે મેડમને અને સરને હસાવવા માટે. કોણ આવશે? ચલો પ્રિયંકા મેમ આઉટ. ફેસ હલાવી દીધું હાલી ગયું ડિસ્કો નહીં કરું ફેસ હલાવી લીધું ડિસ્કો લીધું સર શું છે કાનમાં હવે હસાવા આવશે શીલાવત ભટેલ. ટીવાય માંથી આવશે ધાર્મિક. તમે દાંતે કાઢે હું કેમ કરો છો હું શું થાય આ રીતે શું તમે કરો છો આઈકેએસ માં અમે કઈ ભણાવ્યું નથી ભેગું કેમ થાય તમારાથી નહીં તમે દાંત નથી કાઢવા અમને તો બહુ કઢાવ્યા ક્લાસમાં તમે એ બદલ આભાર આપનો ભાઈ સાહેબ ને હસાવું છે અઘરું છે ભાઈ સાહેબ ને કેમ હસાવું ક્લાસમાં દાંતે નથી કરતા પછી સાહેબ તમે લેસન થયા પણ મને બીક લાગે લેસન નહીં આપતા અને દાંત તો કઈ બાકી જોઈને આવું કરાવ્યા તમે થઈ જાવ એટલે ઘણું ના સાહેબ સાહેબ વેલકમ છે એ હટશે નહીં હાલો ને દાંત તો કાઢો સાહેબ દાંત તો કાઢે છે નહીં હાલો ને સાહેબ સાહેબ ક્લાસમાં ભણાવે છે પછી આઉટ કરાવી દીધું મને હેરાનગતિ થાય હાલો બસ સાહેબ બાદ આવું હમું ન જોવાનું હોય હે હમું ન જોવાનું તો ગીત સર આવશે ભાવિન સર ને હસાવવા. હાલો યાર વાંધો આવી જાઓ વાંધો પડે હાલો 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 એમ નહીં હાલો હાલો એ હાલો ગીત સર હાલો પછી ઘણાભાઈ યાદ કરે યાર હાલો ઘણાભાઈ યાદ કરે મસ્ત પકોડા કરવાના માટે ઉતરે હાલો 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 ઉપર પછી ફોન નહીં પડે ગીત સર ઉપર પછી ફોન નહીં પડે હાલો 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 અબસે તમને પંડિયાત બહુ વાંધો હાલો 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 નહીં નહીં માને નહીં માને નહીં માને નહીં માને હાલો હાલો નથી જવું તમારે બહુ સારા લાગે પણ મન તો જવા જ નહીં સાચનમાં સાહેબ તમે છોકરી જોવા જાવ તો આવા જ લાગશો હાલો ટીચર ટાસ્ક લખેલા છે એ બે ટીચર્સ આવી એ ટાસ્ક ને પરફોર્મ કરશે.
ઓકે તો ફર્સ્ટ નામ છે પૂજા મેમ વિથ ભાર્ગવ સર. તો એમનો ટાસ્ક છે બોલીવુડ ડાયલોગ, કોઈ પણ ફેમસ બોલીવુડ ડાયલોગ ને પરફોર્મ કરવાનો એક્ટિંગ સાથે. મારું નામ હું જાઉં છું. શું હું કઈ વેચવા જાતી નથી એટલે મારાથી તો બોલાવવાનું જ નથી. મેડમ છે ને શૂઝ વેચવા માટે આવ્યા હતા એટલે એક ફેમસ ડાયલોગ છે 150 રૂપિયા દેગા. સાહેબ લીંબુ ખાટું જોઈએ. ટાસ્ક એવો છે કે કોઈ પણ તારક મહેતાના કેરેક્ટરની જેમ એક્ટ કરવાનું છે અને એ કેરેક્ટરને બેઠેલી ઓડિયન્સ ગેસ કરશે. મેમ પ્લીઝ કમ. તમને મજા આવે એવું ગીત ને તમે અમને બધાને એટલું કહી શકો એ સિચ્યુએશન ઉપર. सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो बस हमें जीने दो या ला 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 la 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 la. Give me some sunshine, give me some rays, give me another chance, wanna grown up again. Thank you. મિત્ર પહેલા આપણે છે ને મોટી માંડવીમાં આપણે ખડ નીંદતા હતા. હવે ત્યાં મૂકીને આપણે અહીંયા નાનીમાં નીંદવા માંડ્યા છીએ, કારણ કે છે ને ત્યાં ઓછું ખડ હતું. તો ઓછું ખડ હોય ને એ આપણે લેવું ન ગમે, એવું આ ખાલે ખાદ વાયલું જાવ. એટલે આપણે સનેડો લીધો. સનેડો લઈને અહીંયા બધી તલી બહુ ઉગેલી છે. એટલે બધી તલીમાં ને એમાં બધા છે ને આપણે પારો હું પાછો પહેલાં લેતા હતા એમ આપણે લેતા જાય છીએ. હવે બીજી વાર નીંદવાનું, આપણે પહેલી વાર નીંદું ત્યારે હું પારો લેતો, મમ્મી હાર લેતી ત્રણ. એટલે એ રીતનું પાછું ચાલુ કર્યું છે. મારો જીરીક બ્રેક લીધો હતો અમે 10:30 થયા એટલે પાણી પીવાનો. પછી પાછા જો અમે વર્ગી ગયા છીએ અત્યારે. હવે તો જો મમ્મી તો ત્યાં પહોંચી ગઈ છે. આપણે પારો લેતા જાય, એ લેતા જાય. હવે આપણે દવા છાંટવી કે આમાં તલીમાં કે શું કરવું ખબર નહીં. પપ્પા 7-1 વાગે આવે પછી ખબર પડે. જો આમાંય આપણે આ નાની તલી છે એમાં દવા નથી મારેલી ખડની. એટલે જો એમાંય પારે મારી જાય ને તો એ તલ ને બધું ભરી જાય. ત્યાં પછી સનેડો મારવો જોઈ આપણે. અત્યારે તો સનેડો ફિલહાલ મારી દઈએ જેટલામાં લાગે એટલામાં. પછી જોઈ કે દવા મારવી કે નહીં. તો દવા મારવાની થશે તો બપોર પછી આપણે જોશું હવે શું છે. તો 11:46 થઈ ગઈ છે અને અમારે જો અહીંયા લસણ હોવાય છે હવે ખાવા માટે. એટલે મમ્મી અહીંયા લસણ માટે વાવવા માટે લાઈન કરી છે, જો થાય તો. અને આપણે હવે અહીંયા બૂરતા જાય. જો લસણ બધું મમ્મીએ વાવી દીધું.
પેલા આપણે કોદાળી હોય કર્યું, ત્રિકમ ન મળ્યું એટલે કોદાળી હોય લાઈન કરી દીધી ને મમ્મી વાવી દીધું. હવે આપણે બુરી દઈએ. શિયાળામાં લસણ થાય, ચોમાસામાં ન થાય. પણ અત્યારે કર્યું આવી ને એના પાન તો થાય, એટલે શ્રાવણ મહિનામાં ભજીયા ખાવા હોય ને તો લસણના પાન કઈ આવે. અચ્છા, એટલા માટે જો મમ્મીએ લસણ વાવ્યું છે. ઓલી ગાયઠું ક્યાંક ક્યાંક રહી ગયું હોય ને જો પાન ફીટા હે ચોરી આવેલા ત્રીજા વખત. યસ, જો અહીંયા છે. આખા આખા ગાંઠિયા કોક જમીનમાં રહી ગયા હોય ને ઈ નીકળે એટલે પછી એના પાન વાપરી. એવું છે. એટલે જો મમ્મી લસણ વાવે છે ને હવે આપણે પછી જવાનું છે ઘરે. અત્યારે દીદી આ ને આવીને અહીંયા બેસી ગઈ છે તૈયાર થઈને. હવે લેટર આપ્યો એ વાંચતી હતી ગુરુ પૂર્ણિમાનો. શું બસ એવું લખ્યું છે શ્લોક ને એવું બધું છે. શુભેચ્છાઓ એવું બધું છે. અને મમ્મી અહીંયા બેસી ગઈ છે. તેજ આવ્યો અને કૃતિકા આવ્યો. કૃતિકાને મજા નથી, પીડી ગઈ છે. નથી આવી, તાવ આવતો તો આવી જેવી. એવું છે. તને તાવ આવતો તો ઈ નથી આવતો. આવીને કે બહાર લીંબુ આપો. લીંબુ લેમન લેવાયો છે. પ્રોગ્રામ છે હમ. તો કઈ આવીશું? આજે યોગા પ્રોગ્રામ છે એમ. યોગામાં પ્રોગ્રામ છે જ. એવું છે. બસ સજાવટ છે. એવું છે. એટલે યોગા નહીં કરવાના? યોગા નથી કરતા. જમવાનું હોય તો યોગા હોલિડે, નહીં યોગામાં કરવાનું. હોલિડે. યોગા કરીને પછી પ્રોગ્રામ કરે કા? તો એવું કરશું મમ્મી કહે એમ યોગા હા. કરીને પછી program. એમાં કઈ થોડી રજા રાખવાની હોય. પ્રોગ્રામ હોય તો યોગામાં રજા. પ્રોગ્રામ એના મેડમ તરફથી છે ને તમારા? હા. હા, તો મેડમ પછી બીજી ન હોય આજે બધી તૈયારી કરવામાં. કરે, આ બધાને આવડતું જ હોય. હા મેડમ કે તમારે જે કે પ્રોગ્રામમાં જે ખાવું હોય તો બધા કે સસ્તું ને આમ ફટાફટ થઈ જાય ને કે એવું કરી એમ કીધું હોય હાલીને આવશું ને વાડી સુધી હાલીને જવાનું હાલીને આવવાનું ઈ થઈ જાય, થઈ જશે. આ જો મારો દીકરો મને હિચકાવે છે. એવું છે. ડાયો માધ્યાન માં જેવો. શું થઈ ગયું કૃતિકા? લે તો પડી ગયું છે. જે લીંબોરી જેવું થઈ ગયું છે. અમે તો કાલ દાદા પાસે ગયા તા વાડીએ. પેલા આપણી વાડીએ ગયા હતા હનુમાન દાદા દર્શન કરવા. એવું છે. અમે બધા જાય છે પ્રોગ્રામમાં કંટોલા આવ્યું છે અને આજે આટલા વર્ષ થયા મારા 22 વર્ષ થયા પણ આ રસ્તે હું પહેલી વાર આવેલી હોઉં. ગામનો રસ્તો છે આવડો નજીક. હા ગામની નજીકમાં નજીક બધાની વાડી હોય. હા અહીંયા છે ને જો બાજુમાં નદી આવેલી જાય છે ને આ સાઈડ બધાના છે ને ખેતર છે. આ આયુષી કે છે કે વરસાદ હોય ને ત્યારે ત્યાં નદી જાયેલી જતી હોય તમે આમ જઈ ન શકો એમ. આમાં નાવાનું હોય આપડા ગામ થી જ નદી સ્ટાર્ટ થાય ક્યાંય જાય સાકરી જાય ચોકી બધે જાતી પરબડી માર મામાને ઘરે જાય. પછી આગળ હજી ક્યાં જાતી હોય મજેવડી. ઓકે બહુ હવા વધારે છે એટલે થોડોક ઇન્ટરફેસ થશે. શું બોલી છે થોડુંક સંભળાય ના સંભળાય બરાબર છે. જો અમારા અડધા મેમ્બર છે એ આગળ જાય છે, અડધા છે એ આમ પાછળ આવે છે. જો આયુષી વાડી આવી ગઈ. શું વેચવાનું? કંટ્રોલા વેચે ને આખું ખેતર વાય બતાવે. ઓ હાલો તો બતાવવા જાય. યાર્ડમાંથી લઈ આવે છે મરચાં ને એટલે યાર્ડમાં લઈને ઘરે વેચે છે. આ નાખવા જાય ને ઓકે હાલો આયુષી વાડી આપણે બતાવીએ. રસ્તામાં જ આવી, ઓલા બધા આગળ વધી ગયા, પાછળ વાળા જે આવે છે. જો આપણે આયુષી વાડી આવી ગયા છે. હવે આયુષી કહે છે કે તમારે કોઈ કંટોલા ખાવા હોય ને તો લઈ લ્યો. આખું ખેતર આખું ખેતર વાવ્યું. કંટોલા હે? કંટોલા જ છે જો એમાં હોય છે તો ગાય જુતારી જાય. ઈ નહીં, પાછળ શું છે? ક્યાં પાછળ કપાસ શું ઈ છે? બગડી કપાસ હોય કપાસને ઝાડવા એની ઉપર કંટોલા વાવ્યા હોય. ઠેક કપાસના ઝાડવા માથે વેલા કંટોલા. હોય ને, હા મેં તો વેલા કપાસ દેખાય છે મેં તો કેમ આવું. ઓકે આ કંટોલા છે. જોઈ ફાઇન્ડ કરી જોઈએ કઈ મળે ને તો આપણે. આ જુતારી લીધા હોય એવું છે કે દેખાતું તો નથી હોય પણ કંટોલા હોય પણ પછી મારા જેવાને ન મળે આમાં એવું હોય. દેખાતા જ નથી એમ કેતા હોય. આ અમારી વાડી છે. આ તમારી વાડી. આ કપાસ વાવ્યો છે એમ ને? સારો કપાસ થઈ ગયો વાઈટું કરવા વાઈટું કરવા. તેનું કામ ઉત્તમ. જો ખડ ઉપાડવા માંડી એ ધૂતી રહેવા દે. ખડ ઉપડે એમ નથી. કપાઈ જાય એ બાપુને ન આવડે ખરું. ધૂતી ખડ ઉપાડે કે ખડ વધી ગયું ખડ ઉપાડી લઈ કે. ગુલાબ એવા જો સરસ છે. ગુલાબે વાવ્યા અમે વાવ્યા તો અમારે કઈ થયા જ નહીં. ઠીક એવું હે. હા પાણી ના પાતી હોય તો રાવણો મસ્ત વાવ્યો તો થયો કે નહીં જોયા. હાલ બતાવી આપણે. તારો રાવણો ઉડી ગયો કે નહીં?
હજી આમ આગળ સામે સીધું આ બધા પૂછે કેટલું છેટું જવાનું છે હજી જવાનું છે ભાઈ આગળ આમ જો અમે ક્યાંથી આવેલા આવી છે આ બધી નદી જ છે નદીમાં આ બધી વાડી છે આ નદી છે સામે જે દેખાય ને જો ઓલા બધા તો ક્યાંય પહોંચ્યા આવણો થઈ ગયો આટલો હતો ને આટલો ત્યારે મેં વાવ્યો હતો ત્યારે આવડો મોટો થઈ ગયો રાવણો પણ એવી પવન લાગે મેં આ મસ્ત બાંધી દે ને આરે લાકડી લાકડી થી ખોઈડી હતી બહુ પવન લાગતો તો નમી જતો હતો તો મેં કપડું આ પોપૈયું આવ્યું હે પોપૈયા આવ્યા હા ફૂલ આવ્યા છો ફૂલ આવ્યા હે હવે થાય તો સાચી વાત આવજો બધા પોપૈયા લીમડો આ લીંબોડી જો લીંબોડી કેમ ઉઈ ગઈ ખબર કેમ અમે એકવાર રાડી આવ્યા હતા અને તે લીંબુ ખાઈ નાખ્યું ભેળ બની હતી ને તો લીંબુ બી રાખ્યા હતા તૂકી ગઈ પછી હારું ને. અહીંયા આવી એક હજી આમ કે હારું તારે લીંબુ વેચવા થાય તો જાજા અને બધા અમારા વાડીનો આ લીમડો ખાય લીમડો સારું તો હવે લીમડો જોતો હોય ને આપડે આયુષી ને કેવું આયુષી લીમડો લેતી કોઈને લીંબડ પટ્ટી બનાવી હોય તો ઈ હું લીંબડ પટ્ટી મેં પહેલી વાર સાંભળ્યું અમારો જ છે આ એનું હાલો હાલો હવે જાય પ્રોગ્રામ છે ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા હવે અહીંયા પ્રોગ્રામ હતો આંબલી હતી બહુ મસ્ત કે અહીંયા કુવો છે અને આ પાછી આયુષી ની બીજી વાડી છે એટલો સ્વાદ નથી ક્યાં સેતુડા ઠેક સેતુડા ઉપર ગયા અને અહીંયા કુવો લાગે છે ઘણો ઊંડો છે સેતુડા ઉપર જો બધા નદી બાજુ જાવ કે પાછું હાલ હાલ જોવા જાય આ એક નદી છે આ પાછળ આ નદી છે આ બધા આવા બેસી ગયા છે આવી આવીને બધા હવે આ હિચકે ઝૂલે ઝૂલવા માંડ્યા અડધા મારી વાડી આવ્યા તમે કંટોલા જોવા કંટ્રોલ જો કે એમાં એક નો દેખાડો આવ્યું છે કે પણ કંટ્રોલ એક નો દેખાડો કંટોલા અત્યારે હોય આ જો બધા આપણે એક ટેસ્ટ કરી સેતુડા છે અહીંયા સેતુડા સેતુડા મેં તો બાજુ દેખાઈ જવું જોઈએ કઈક એટલે બધા જોતા આમ કેવા બધા જો આમ આમ બધા કેવા લડી પડ્યા જોતા આપડે આગળ જોઈએ આ બધા લઈ જાય છે કઈક કેનાલ નહીં સોરી નદી બતાવવા લઈ જાય છે એક મને તેમ કે નદી બતાવો થાય એ તો પૂરું છે નદી જોઈ તો છે આમ આગળ જવાનું અમારા આ ખૂણે દાર કર્યો તો નદી ની પાસે જ થયો ને હા તોય પાણી હોય લ્યો પેલા બેલા પડ્યા ને હા ત્યાં અહીંયા દાર કર્યો તો આવ્યું છે ને પણ પાણી ન થયું વર્ષો થયા ત્યાં નદી જ છે ને પાસે નગર આ જે રે ને આયુષ વાડી છે શું વાયુ છે આયુષ સોયાબીન વાયુ હું મારી વાડીએ 1.5 વર્ષે આવી છું ઓહો મારે એવું જોઈએ આવ્યું છે એક વાડી તો મને ખબર નહીં મેં કેટલા વર્ષથી નહીં જોઈ એક સીમાડે અમે જાય બાકી આ હજી રહી ને જંકશન માં ને અહીંયા ડેડરવા સાઈડ ત્યાં તો કોઈ દી નહીં નહીં ડેડરવા સાઈડ તો ગામની વાડી નથી ગઈ આપણે શું કરું હા હા જો આ ધોતી ખડું મારા વાડીનું ખડું પડ્યું હે ધોતી દઈ દે ધોતી પાછું થેન્ક યુ એના ખાટલો ઢારીને બેસી ગયા અને આ બધા જો આરામ કરવા આપણે બધા આવ્યા હોય ને એમ બધા બેસી ગયા છે જો બોલો સખી સ્નેહ મિલન નથી બોલો કરે સખી સ્નેહ મિલન છે યોગા સ્નેહ મિલન છે મારી મમ્મી કહેતી હતી કે તમે યોગા કરીને કે આવું કા પ્રોગ્રામ કરો મમ્મી અમે હાલીને જાવ ને હાલીને આવશું ને એટલે થઈ જાય મેં કીધું જો આ સખી સ્નેહ મિલન જેવું છે હવે ગેમ એવું છે આ બધાને ગેમ રમાડી દે હે હા મારો ટાસ્ક તો આજે આવ્યું છે કેવો સરસ નો હતો પૂછ તો ખરા ને હું હતું તમે કેવું ના એનો પૂછ હા વાહ વાહ ખાટો વડા થઈ ગઈ ના ના એટલું બધું ખાટું નથી લાગ્યું મોઢામાં કે એક્શન નહીં આપવાનું રિએક્શન નહીં આપવાનું એવો ટાસ્ક હતો ટાસ્ક હા ઈ મોડું ખાય છે ને ઈ જ મરચા સુધારે છે અમે જો લસણ ને એવું બધું સુધારતા હતા બ્લોગમાં આવી જાવ ફેમસ થઈ ગયા
એવું નથી. અમે બધા ડિસ્કસ કરતા હતા કે કોણ છે ને ગ્રીન ખાય ને કોણ રેડ ખાય ઈ બધું વાળું એમ. તો ઈ કે અમે મોરું ખાઈ બધા અમે મોરું ખાય એમ સાવ. અને અમે આયુષ એમ કે બહુ તીખું જોઈએ અમારે. અમારે લાલ કલર જોઈએ, અમારે લીલો કલર જોઈએ. ગ્રીન કલર નો હાલે, અમારે રેડ કલર નો હાલે એવું છે. એટલે ઓલા બધા વાતો કરે છે. ચટણી રેડી થઈ ગઈ. એમાં મરચા ગયા છે, તીખી તીખાથી પ્રોબ્લેમ છે. નો ખાઈ હતી તો શું કરવા? હા જો સબસ્ક્રાઇબ કરો. હા અમારા મેડમ છે ધ્યાનથી સજેશન આપતા હતા ને કે બ્રેડ પકોડા કેમ બનાવે. બારે પોતે આમ એક્શન કરે ભજીયા જેવી એક્શન કરી એ મેડમ તમે એક્શન કરતા હતા. કામાજી છે છોકરાઓને સજેશન આપવા લેવાનું બધા જગ્યાએ અપાઈ જાય. કાઈ ગુરુ પૂડી વાતી ને આજ પૈકી લાગી લી. હા હા આશીર્વાદ. જોબ કરે છે. મારા પ્રોફેસર છે આને ભણાવવું કોલેજમાં. ઘેર ચર્ચા હાલે. બહુ ડિસ્કશન, બહુ વધારે ડિસ્કશન હાલે જો આ બધા ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચલ રહા હૈ. બર્તન આવી ગયા છે ફાઇનલી. લાકડા આવ્યા. હા હા મૂકશું જ ને, શા માટે નહીં મૂકી. બર્તન આવ્યા જો આગ થઈ ગઈ. અને અહીંયા બટેટાનો મસાલો ભરાય છે. એ બર્તન ગયા તો આગ થઈ ગઈ છે. અહીંયા તેલ લેવાય જાય હે. ઓલામાં સાંભળ્યું તું ખાલી તેલ લેવા ગયા હે. તેલ લેવા ગયા હે. તેલ લેવા ગયા હતા. શું આમ જો આમ સરસ બગીચો છે. આ બધા અહીંયા જમાવી છે, વાતો કરે છે બધા, સુખ દુઃખ ની વાતો કરે છે બધા. અને અહીંયા બગીચો છે. આમ જો આપણે વિઝિટ કરી. આ ચીકુડી છે, જો ચીકુ આવ્યા છે સરસ મજાના. આ નારિયેલી છે. આ બધું ઘણું બધું વાવેલું છે પણ આપને કઈ બહુ આઈડિયા નથી. આ એમ કેતા હતા રબરનું ઝાડ છે. હવે આઈ ડોન્ટ નો શું છે. ઈ કેળ છે, આ લીંબોડી છે, આ આઈ ડોન્ટ નો શું છે. જો આવું આવ્યું છે. હવે મને ખબર નથી આને શું કહેવાય. તમે જોઈ લેજો બીજું શું હોય. તો સરસ મજાનું બધું અહીંયા કર્યું છે. જો લપસપટ્ટી ને હિંચકા ને બધું છે. અને હજી કહેતા હતા બાકડા ને એવું બધું નાખવું છે. જો આ લપસપટ્ટી જો એકદમ સરસ બગીચા જેવું કર્યું છે. ને આ લોકો જનરલી બહુ જ્યાદા વધારે પડતા પ્રોગ્રામ કરતા હોય ને બધી સુવિધા છે. પોપૈયું પકોડા ફ્રાય કરવાની પ્રોસેસ અત્યારે હાલે છે. ઇન પ્રોસેસ છે અત્યારે. જો આ ત્રણેય છે ને લાગી ગયા છે. અને ખરેખર જો બહુ ડિફિકલ્ટ કામ હોય ને અઘરું તો આ જ છે. ધુવાડો કેટલો ખાવો પડે આમાં. હારા હારામાં નો બેસી શકે. એટલે આ ત્રણ બેઠા છે અહીંયા. તમે અમે ઉભા છે. ઇન્ચાર્જ છે, ચેક કરે છે કે બધી પ્રોસેસ ચેકિંગ માં આવ્યા છે, ઇન્સ્પેક્શન માં કે બધું પ્રોપર કરે છે કે નહીં એમ. અને આ બધા બેઠા છે, વાતોના ગપાટા કરે છે, મારે છે એવું બધું ગામની. અને આ બે જો આરામ કરે. મેચ જોવો છો? ગેમ રમો છો? કઈ ગેમ રમો છો? યુટ્યુબ માં ગેમ આવે? લે મેં આજે પહેલી વાર જોયું કે યુટ્યુબ માં ગેમ આવે રમવાની. હા આપણે નો જોતા હોય આપણે નો ખબર. તાર ગેમ રમવી હોય તને ખબર હોય? યુટ્યુબ માં ગેમ આવે. જો આમાંથી પાછું બહે સાલ વિડીયો આવતા હશે. અહીંયા બાજુમાં એક આવું ગોળ ગોળ છે. જેના પ્લેબર્સ માં જવાનું આવી. વાહ મને આજ ખબર પડી. આયુષી હું ટીચર છું, હું બધાને શીખવાડું તો યુટ્યુબ માં ગેમ આવે. આ છોકરા પાસેથી ક્યારેક શીખવા પડે આવું આપણે. આમે યુટ્યુબ માં ગેમ આવે પહેલી વાર જોયું મેં. અમે આજ જોયું પહેલી વાર. હારું ને કઈ ગેમ ડાઉનલોડ ન કરવી. હા શું કયો? પકોડા ખાવા આવ્યા છો તમે?
મારી મમ્મી જ કેતા હતા ઈ કે તમે પકોડા ખાવા જાવ છો ને કે યોગામાં જાવ ઈ કે આજ યોગા નથી કરવાના. મેં કીધું આજ રજા છે અમારે. પકોડા ખાઈ આવી મારી પાસે કસરત કરી લે. હા અને અમારા યોગાના મેડમ જ પાછા પકોડા ખવડાવે અમને અને હું પછી યોગા કરાવે. ખવડાવે ઈ પાછા યોગા ઈ જ કરાવે. હા સાચી વાત છે. ખવડાવી તો આવડે. સંખ્યા વધે. સંખ્યા ઓછી થાય વધે થોડી ખવડાવે. ઓલી સખી સ્નેહ મિલન ને એવું કરે છે એની જગ્યાએ આવું કરે. કોઈ ગેમ ને એવું આપડે નો રહીમાં જો એવું કરીને તો મજા આવે. એવું જ થઈ ગયું. હા પકોડા થઈ ગયા છે રેડી. બધા બેસી ગયા છે જમવા માટે. લાઈવ ખાઈ ગરમા ગરમ. આમ ખોલી ખોલીને રાખવા પડે પકોડા. હે ને આમ કટ કરીને રાખવા પડે. ઓપન પકોડા. આને જો ગરમા ગરમ માંથી લાઈવ આવે. આને ભેગા કરીને નહીં ખાવાનું. આમ અલગ ઓપન કરી ખાવાના. ઓપન પકોડા.